કલકત્તામાં થયેલ મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના પ્રત્યાઘાતો બગસરા શહેરમાં પડ્યા। આગામી 17મી ઓગસ્ટના રોજ મેડિકલ સેવા બંધ રાખવા અંગે મામલતદારને મેડિકલ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપ્યું। સાથે જૂનાગઢમાં તબીબ પર જીવલેણ હુમલાથી તબીબોએ વિરોધ કરીને આરોપીને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અમરેલીના બગસરા શહેરમાં મેડિકલ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કલકત્તામાં મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મ અને હત્યાના પ્રત્યાઘાતો અમરેલીના બગસરા શહેરમાં પડ્યા। તબીબોએ રોષભેર આપ્યું આવેદનપત્ર। આ સાથે જૂનાગઢ શહેરમાં તબીબ પર થયેલ જીવલેણ હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપીને આરોપીને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી। તેમજ બગસરા શહેરમાં તમામ તબીબોએ 17મી ઓગસ્ટના રોજ તમામ તબીબી સેવાઓ બંધ રાખવામાં આવશે તેવું જણાવ્યું। જેમાં ભવિષ્યમાં આવા કોઈ બનાવો ડોક્ટરો ઉપર કે તેના સ્ટાફ પર ન બને તેના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સૂચના મુજબ બગસરા મેડિકલ એસોસિએશન દ્વારા બગસરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। કલકત્તામાં જે કાંઈ ડૉક્ટર છાત્ર સાથે દુર્ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે। એને અમે બધા કડક શબ્દોમાં વિખોડીએ છીએ અને તમામ ડૉક્ટર મિત્રોમાં ખૂબ જ ગુસ્સો પણ છે, આવેશ પણ છે। એ સાથે સાથે ગઈકાલે જૂનાગઢમાં પણ એક ઘટના બની છે સિવિલ હોસ્પિટલમાં। એ પણ અમે એના માટે ખૂબ બધા ભેગા થઈએ અને સરકારશ્રીને અહીંયા આવેદન આપવા આવ્યા છે, મામલતદારશ્રીને। આવી ઘટના ફરી ભવિષ્યમાં ના થાય અને આ જે કાંઈ ગુનેગારો છે એની સામે ખૂબ જ સખત કાર્યવાહી થાય એની વિનંતી કરવા આવ્યા છીએ અને ભવિષ્યમાં આવી ફરી પાછી કોઈ આવી દુર્ઘટનાઓ ના થાય એના માટે સરકાર અમને બાંહેધરી આપે, એના માટે કોઈ સારા સખત કાયદાની અમલવારી થાય એની વિનંતી કરવા આવ્યા છીએ। અને બીજું, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સૂચના પ્રમાણે આવતીકાલે બગસરાના તમામ ડૉક્ટર મિત્રોએ કડક બંધ પાડવાનો નિર્ણય કર્યો છે। કાલે બગસરાની કોઈપણ મેડિકલ ફેકલ્ટીવાળામાં બધી ફેકલ્ટી આવી ગઈ, એ પોતાની વ્યવસાયિક કામમાંથી દૂર રહેશે અને તમામ પ્રકારનું કામ કાલે બંધ રાખવામાં આવશે।